આચાર્ય શિશુંદ્રા ગણેશ્વર કન્યાશાળા બીએમસી ગુજરાત અને મારી સાથે ફાલ્ગુનીબેન રાઠોડ ધોરણ 7ના વર્ગ શિક્ષક અને મારી સાથે ધનવિષ્ઠા સાકડિયા અને એમના મમ્મીનું નામ લતાબેન અહીંયા ઉપસ્થિત છે. આજે અમે આજરોજ આ ધર્મેશ્વર પાટડિયા ગત વર્ષે 2025-26માં અમારી શાળામાં એમણે કોઈક કારણસર શાળા છોડી દીધી હતી, એટલે કે ડ્રોપઆઉટ થઈ હતી. અમે આ વર્ષે વર્ષ 2026-27ના પ્રવેશોત્સવમાં આ દીકરીને સમજાવીને એમની માતાને પણ સમજાવીને એને પુનઃપ્રવેશ અપાવ્યો છે. છતાં ફરી પાછું એમને શાળામાં ભણવાની રુચિ નથી કે કંઈક એમના વ્યવસાયિક ઘરના કામ માટે રોકાઈ રહી છે, એટલે શાળામાં આવતી નથી. તો ફરી અમે આજે એને ચોથી કે પાંચમી વાર અમે એમને મળવા માટે આવ્યા છે. તો ખાસ એમના મમ્મીને પણ અમે સમજાવીએ છીએ કે આપનો એમની તમારી દીકરી છે 6 થી 14 વર્ષ સુધી એમને શારીરિક ભણવાનો એમનો અધિકાર છે અને એને એમ ભણવું જ જોઈએ. અને ઘણીવાર સમજાવ્યું છે. અને જો તમે ઘરે એમને મજૂરી કરાવશો તો ભાઈ બાળ મજૂરીમાં ગણાશે, એવી પણ એમને સમજ એમને આપી છે. અને બેક ટુ સ્કૂલ અંતર્ગત આ અમારી દીકરી જે છે શાળામાં આવે પણ છે, પણ ઘણીવાર અનિયમિત રહે છે. તો એમને ખાસ સમજાવી છે. અને મમ્મી તમારે પણ કંઈ કેવું હોય તો કહેજો આજે એમને શાળામાં. તો તમે મમ્મી તરીકે મમ્મીનું ખાસ માનતા હોય છે, બરાબર ને? તો તમે એમને ખાસ સમજાવો કે કમસે કમ 1 થી 8 સુધીનું ધોરણ, 1 થી 10 સુધીનું ધોરણ એમને પૂરું કરવું જ જોઈએ, કારણ કે સરકારશ્રી પણ ઘણા બધા લાભો આપે છે. હવે તો તમારે લાભ લેવો જોઈએ. તમારી સ્કૂલ પણ અહીંથી નજીક જ છે, એટલે ચાલતા પણ આરામથી આવી શકાય. તો ધર્મિષ્ઠા, તારે આવું છે સ્કૂલમાં? આ વિડીયો આપણું સામે ચાલુ છે. આવું છે તારી સ્કૂલમાં? તારે કંઈ કેવું તો કહી દે. આવું છે તારી સ્કૂલમાં? રેગ્યુલર આવશે ને હવે? બરાબર, રેગ્યુલર આવશે, બરાબર ને? કંઈ તકલીફ હોય તો કહેવાનું સ્કૂલમાં, બરાબર? ઓકે, થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. શિશુંદ્રા કન્યાશાળામાં વર્ષ 2026-27 માટે બેક ટુ સ્કૂલ યોજના અંતર્ગત અમારી ધોરણ 7ની વિદ્યાર્થીઓ માયા અને મીરા એ સ્કૂલમાં ગત વર્ષે ડ્રોપઆઉટ થઈ ગયા હતા અને અમારી સમજાવટથી જેઓ સ્કૂલમાં આવવા માટે રેડી થયા છે, એમના વાલી પણ સાથે અહીંયા ઉભેલા છે અને એવું પણ કહે છે કે એમને શાળામાં પરત મોકલશો. તમે આવશો સ્કૂલમાં? આવશો ને? આવશો ને? તમે કંઈ તકલીફ હોય તો કહો. તમારે કંઈ ભણવા ચોપડા બોપડા આપ્યું છે કે નથી આપ્યું છે? નોટબુક આપી છે? આપી છે ને? તમારા માટે સ્પેશિયલ વ્યવસ્થા પણ કરશું. તમને નહીં આવડતું વાંચતા લખતા એના માટેના સ્પેશિયલ ક્લાસ પણ ચોપડી પણ આપી છે, બરાબર? તમને કદાચ આવવા જવામાં તકલીફ પડે તો વાનની પણ વ્યવસ્થા અમે કરશું, બરાબર ને? વાનમાં છે ને તમારે આવશે ને? વાનમાં પણ આવવાનું કરું છું, બરાબર? વહેલું મોડું થાય તો કહેવાનું, વહેલા જવું હોય તો પણ કહી શકો તમે સ્કૂલમાં, બરાબર? આવવાનું આવવાનું સમય પાછા આવવા નહીં પડે એવું. અમારી સાથે એસએમસીના અધ્યક્ષ અમારા જાનકીબેન પણ છે, અમારા એસએમસીના મહિલા કમિટી સભ્ય મનીષાબેન પણ ઉપસ્થિત છે. તો એ સાથે બધા અમે સમજાવવા માટે અહીંયા આવ્યા છે. થેન્ક યુ વેરી મચ. કન્યામાં ધોરણ 7માં પ્રવેશ મેળવ્યો છે. મીરાબેને પણ ધોરણ 7માં પ્રવેશ મેળવ્યો છે. ઈશાબેને
સાર્વજનિક હાઈસ્કૂલ ધમણાજા ધોરણ 9 માં પ્રવેશ અને નિર્મલ તરુણકુમાર વૈકવાણ દેસાઈ કે સાર્વજનિક હાઈસ્કૂલ ધમણાજા ધોરણ 11 માં પ્રવેશ મેળવ્યો છે. આ બધા દીકરા દીકરીઓ ફરીથી શિક્ષણના પ્રવાસ સાથે જોડાયા છે, ત્યારે આપણે સતત એમને તાળીઓથી વધારતા રહીએ.